દાંત ફળલાઈ જાવે પધારો ગુરુ મારા છાતની વેલણ જય પધારો ગુરુ મારા છાતની વેલણ જય વેલણ જય તમે બીજા વાવો તમે વાવો ને વિશ્વાસ જાણી બીજ વર્તીનું બીજત વાવો તમે વાવો ને વિશ્વાસ જાણી એ વાવો ને વિશ્વાસ જાણી કરણી કેરા ક્યારા બાંધો એ ગુરુજી કરણી કેરા ક્યારા બાંધો કરણી કેરા ક્યારા બાંધો એમાં પ્રેમના ખીચજો પાણી પધારો ગુરુ મારા છાતની વેલણ જય પધારો ગુરુ મારા છાતની વેલણ જય વેલણ જય આરોગ્ય પરિવાર એ બાપુના કપાળે ઓરે ઓરે ભગવાન તમારી કમાણીમાં બરકત આપે એ ઉગી છે અમર વેલી એના મૂળ તો તૈયાર મેલી ઉગી છે અમર વેલી એના મૂળ તો તૈયાર મેલી એ મૂળ તો તૈયાર મેલી ફલી રે ફૂલી રે સાધુ જી જી
જાગે તે દીવે લોડી જાય રૂડા ફળ લાગે એ દીવે લોડી જાય રૂડા ફળ લાગે એ બોલી ગયા સતી નિરલવા कबीर कहा कमाल को अरे दो बाता सीख ले करी ले साहेब नी बंदगी आओ भूखे कौन दे कबीर साहब कसाई वाड़ा में झूपड़ी बांधीने रहता था ने એટલે આજુબાજુ વાળા કબીર સાહેબ ને કહે છે કબીર સાહેબ તમે તો સંત કહેવાઓ તમારે અહીંયા રહેવું ન જોઈએ એટલે કબીર સાહેબ કહે છે
કરેગા વો નર ભરેગા, તું ક્યું ભયો ઉદાસ. ઈ કે એનું કર્મ કરે છે, હું મારું કર્મ કરું છું. એનું કર્મ ઈ જાણે, મારું કર્મ મારે કરવાનું છે. તમે જો આપણે કદાચ અધર્મી માણસની બાજુમાં આપણે બેઠા હોય, પણ જો નાથ હારે હોય, ભગવાન હારે હોય, તો એનું કર્મ ઈ જાણે. આપણે શું કરવું છે, આપણે ક્યાં રસ્તે જવાનું છે. કબીર સાહેબ કહે છે 128 ભજનો કબીર સાહેબ ના બનાવેલા. કબીર કહે કમાલ કો દો બાત શીખ લે. કઈ બે વાત? કર સાહેબની બંદગી ભૂખે કોણ દે. સાહેબની બંદગી, કોઈ પણ ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય તો ભલે. એવું નથી 24 કલાક માળા લઈને બેસી જવું, રામ 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 નહીં. 5 મિનિટનો સમય મળ્યો, 5 મિનિટ ભગવાનને યાદ કરી લ્યો. સાહેબની બંદગી. પછી જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો છે. આંગણે આવે અને હરિયર ટુકડો આપી દેવો. કદાચ ગમે સમયમાં આવ્યો હોય, રાતે 2 વાગે આવીને કોઈ એમ કે મને ભૂખ લાગી છે, મને જમાડો ને, એને જમાડી દેવાનો. ભગવાન ક્યાં સ્વરૂપે આપણા ઘરે આવીને જમી જાહે આપણને ખ્યાલ નથી. કર સાહેબની બંદગી ભૂખે કોણ દે. ભજનો તો ઘણા બધા કબીર સાહેબના છે. એક ભજનમાં કબીર સાહેબ કહે છે 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં. આ પંચદેહના પૂતળામાં ભગવાને આત્માની સ્થાપના કરી. એને કબીર સાહેબે હીરાની ઉપમા આપી છે વાલા. અને એવો હીરો ભાઈ અમારે હળવદિયા પરિવારમાંથી જેની પાછળ આ પિતૃ કાર્ય છે, ભાઈ અમારે બળદેવભાઈ. તમે જો આ લોકમાંથી આત્મા પરલોકમાં જાય, પછી કદાચ તમે હરિદ્વાર જાઓ તો ભલે, કાશી જાઓ, મથુરા જાઓ, એ આત્મા આપણને કોઈ દી ભેગો નથી થતો. પણ બળદેવભાઈ નો આત્મા એના દીકરા દીકરી, મા બાપ, બેન, ભાઈઓ, સગાવાલા કુટુંબ એના હૃદયમાં કાયમી માટે વાસ કરતો હોય છે. એટલે કબીર સાહેબ કહે છે 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો કચરા. અને સુજાના એક ભજનની યાદી છે કબીર સાહેબની, બળદેવભાઈ ના આત્માને જમા કરી. શું કે એ 5-25 ના ઝઘડામાં 5-25 ના ઝઘડામાં હીરો ખોવાનો
તમે જો 51 52 55 57 58 તમે ઘણા એને પૂછો ને કેટલી ઉંમર થઈ એ કે વન વટાવી ગયા હો ભાઈ હવે વાત વાંધો નથી કે આ વન વહમાં લાગે છે વાલા હવા ઊંચા ડુંગરને સુનાવા ઘણા ગુરુજી એ આડી આડી
બાબાએ જોયો ઘર ઘરમાં મુંડા દેવથી કામ ન થાય એ આપણા પિતૃથી થાય. તમે જો મહાદેવના મંદિરે આપણે જાય પેલા નંદી મહારાજ હોય, પછી કશ્યપ હોય, પછી ગજાનંદ બાપા હનુમાનજી મહારાજ બેઠા હોય. આપણે સીધું ધોળીને એમને ગરી ન જવાય. કાંઈ પણ વાત તમારે મહાદેવ સુધી પહોંચાડવી હોય તો પેલા નંદી મહારાજના કાનમાં કેવું પડે. શું કામ? કે મહાદેવ છે એ ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે. અને આપણું એવું છે કે ભગવાનને વાત કરવી હોય તો પેલા પિતૃને કેવું પડે. એટલે આપણા પિતૃ ભગવાન સુધી વાત પહોંચાડી દે છે. અને આપણે લીલા પીડા ફરી છે ને એનો પ્રતાપ છે. અને એવો હળવદિયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે. કાલે લીલ પ્રણાવવાની વિધિ પણ છે વાલા. એટલે મારી બુદ્ધિ પ્રમાણે ભજન ભાઈ મારા બળદેવભાઈ નું બનાવ્યું છે. બીજું કે જે કાંઈ તમારા તરફથી અહીંયા દાન પુન આવે એ આયા જ રહેવાનું છે. અમે કોઈ લેવાના નથી. હા, બીજું મારા કપારે આવશે એ લઈ લે. હા, વળી કહે છે જો એ લઈ લીધી એવું નહીં. હા, શોખ હોય ઠારી. પણ પંખી પાણી પીને છે ઘટે નહીં સરિતા નીર. ધર્મ કિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. પણ મનમાં આનંદ હોવો જોઈએ તો. અને દાન પુણ્ય કયે થાય કે અંદરથી. તમે જો ટાઢીઓ તો અંદરથી આવે, મજા અંદરથી આવે, રોજ અંદરથી આવે. હમણાં કોઈકને બજારમાં જઈને તમે એમ કહો કે આલ્યો તો 200 રૂપિયા થોડીક મજા આપી દો ને, એ કે ઘર ભેગું થયા. આનંદ છે ને અંદરથી આવે. અને ટાઢીઓ તાવ આવ્યો હોય ગમે એટલે તમે ગોદડા ઓઢાડો ની ટાઈટ જાય નહીં. શું કામ? એ અંદરથી જ આવે એટલા માટે. એટલે પ્રેમથી જે આજે મજા આવે ત્યાં પ્રેમથી દાન કરજો.